હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં। તો મિત્રો, આ ચેનલ નવી છે તો ચેનલને થોડોક સપોર્ટ કરજો। તો મિત્રો, આજે આપણે કરવાના છીએ ગોરિલા ટ્રાયપોડનું અનબોક્સિંગ। તે છે ડિજિટેકનું DTR 260 GT। પરંતુ અનબોક્સિંગ કરીએ તે પહેલાં આપણે જવાનું છે સાત હનુમાન દાદાની જગ્યામાં અને ત્યાં જઈને હનુમાન દાદાના દર્શન કરીશું અને પછી કરીશું ટ્રાયપોડનું અનબોક્સિંગ। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી જલ્દી જઈએ, ચાલો। તો મિત્રો, તમે જોઈ શકો છો આગળ પાણી આવી ગયું છે રસ્તામાં। હવે આપણે અહીંથી પાછળ વળવું પડશે અને પાછળ એક બીજો રસ્તો છે, ત્યાંથી આપણે જવું પડશે। પહેલાં અહીં રસ્તો હતો આ પાણીની અંદર, પણ વરસાદના કારણે રસ્તો થઈ ગયો છે બંધ અને આવી ગયો આ તળાવ છે આખું। ચાલો તો આપણે અહીંથી પાછા વળી જઈએ અને પાછળ બીજા રસ્તેથી આગળ જઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો હું પહોંચી ગયો છું ધીરજધામ સાત હનુમાન દાદાની જગ્યામાં। તો ચાલો મિત્રો, આપણે અંદર જઈને હનુમાન દાદાના દર્શન કરીએ। તો ચાલો। તો મિત્રો, આજે હું જગ્યા ઉપર અત્યારે ઊભો છું, તમે જોઈ શકો છો આજુબાજુ આ બધું ખાલી, કોઈ પણ માણસ દેખાતું નથી। અહીંયા સાતમના દિવસે મેળો ભરાય છે અને આમાં એટલી બધી ગળદી હોય કે ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય, પણ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા દૂર દૂર સુધી ક્યાંય કોઈ માણસ દેખાતું નથી, સાવ ખાલી ખમ। આ બાજુ થોડું કામ ચાલે, ત્યાં માણસો છે, બાકી આ બાજુ કોઈ એટલે કોઈ નથી। કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો, આપણે સામે બગીચામાં જઈએ અને આપણા ટ્રાયપોડનું અનબોક્સિંગ કરીએ, ચાલો। તો મિત્રો, ફાઇનલી સમય આવી ગયો છે આપણા ટ્રાયપોડનો અનબોક્સિંગ કરવાનો। તો મિત્રો, આ છે ટ્રાયપોડ ડિજિટેકનું DTR 260 GT। તો ચાલો મિત્રો, આપણે અનબોક્સિંગ કરીએ, આપણે જોઈએ અને અંદર શું શું વસ્તુ આવેલી છે। તો મિત્રો, સૌપ્રથમ તો મોબાઈલ માઉન્ટ હોલ્ડર સારી ક્વોલિટીનું છે।
અને આ છે કેમેરા કંટ્રોલ માટેનું રિમોટ. ત્યારબાદ આપણે ગોરિલા ટ્રાયપોડને બહાર કાઢીશું અને આ છે આપણું ગોરિલા ટ્રાયપોડ. આની બિલ્ડ ક્વોલિટી સારી છે, ક્વોલિટી તો સારી છે. ડિજિટેકની વસ્તુ લગભગ તો સારી જ આવે છે, પૈસા વસૂલ હોય છે. આ મારે પડ્યું હતું 322 રૂપિયામાં. તો મિત્રો તમે પણ વ્લોગિંગ શરૂ કરવા માંગતા હોય તો આ ટ્રાયપોડ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રીતે મોબાઈલ હોલ્ડર આ રીતે લગાડી દેવાનું આમાં, ને આ રીતે તમે વ્લોગિંગ કરી શકો છો. ક્વોલિટી તો સારી છે, જો તમારી ઈચ્છા હોય તો તમે લઈ શકો છો. આ રીતે આના ગમે એ રીતે આપણે આને મોડી શકીએ છીએ. આને તમે આમ રાખવું હોય, કોઈ પણ સીધી જગ્યા ન હોય તો ગમે ત્યાં પણ આપણે એને રાખીએ છીએ, કારણ કે એના પગ ગમે ત્યાં જોઈ શકો છો મિત્રો તમે. જો મતલબ સારી પ્રોડક્ટ છે. તમારે જો વિડીયો બનાવતા હોય કે વ્લોગિંગ કરવું હોય તો તમે આ લઈ શકો છો. તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા વ્લોગમાં. તો મિત્રો તમને એમ થતું છે કે ફરીથી સ્વાગત કઈ રીતે કરે છે. તો મિત્રો આ વિડીયો બનાવું છું હું આપણા નવા ટ્રાયપોડ દ્વારા, નવા ગોરિલા ટ્રાયપોડ દ્વારા. તમે જોઈ શકો છો કઈ રીતે આપણું રિઝલ્ટ આવે છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ ટ્રાયપોડ તમને કેવું લાગ્યું, આ ટ્રાયપોડનો વિડીયો કઈ રીતે કેવો લાગ્યો તમે જોઈ શકો છો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, ટાટા, સી યુ.